जय आदिवासी, जय जोहार, जय महाकाली। सवार बधाने गुड मॉर्निंग। तो त्यारे आजे आपणे मित्रों पावागढ़ जई रह्या छे ने अत्यारे आपणे घरथी निकળી ગયા અને બારિયાથી આ બાજુ છે લગભગ બારિયાના જંગલમાં જ છે। લગભગ જોઈ શકો તમે અહીંયા જંગલ, અહીંયા આ જંગલ છે બારિયાનો, પણ હવે બારિયાથી કેટલે ચીટી છે એ આપણને ખબર નથી। तो बस આજનો બ્લોગ બહુ મસ્ત બનાવવાનો છે, તો તમે આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, પહેલાથી છેલ્લે જોજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો બસ બીજું કંઈ કહેતો નથી, અમે પાવાગઢ જઈ રહ્યા છે મહાકાલીના દર્શન કરવા। તો બધા કમેન્ટમાં જય મહાકાલી લખજો અને આ બ્લોગ તમે બધા મિત્રોને શેર કરજો। તો ચાલો આપણે જઈએ પાવાગઢ, તમે જોતા રહો બ્લોગ। तो मित्रों हमें बारिया आई गया है, बारिया खोखड़ी पर उभा है। तो तमने टावर की बारिया में बताई तो જોઈ શકો બારિયાનું ટાવર છે ને અહીંયા બારિયામાં નાસ્તો કરવા ઊભા છે। અહીંયા નાસ્તો કર્યો તો ચાલો હવે નાસ્તો કરીને નીકળીએ। તો આપણે પાવાગઢ પહોંચી ગયા છે, ખાલી 2 થી 3 કિલોમીટર બાકી છે। તમે અહીંયાથી જોઈ શકો અહીંયા પાવાગઢનો ડુંગરો છે અહીંયા આ। तो फाइनली તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અમે પાવાગઢ પહોંચી જવા કરીએ છીએ અને 2 બાઈકો પાછળ આવે એટલે આપણે અહીંયા ઊભા છે। તો જોઈ શકો અહીંયાથી આ પાવાગઢનો ડુંગરો દેખાય, અમુક થોડો થોડો દેખાય છે તમને। તો બસ ફાઇનલી આપણે પાવાગઢ પહોંચી અને તમને તારો વિડીયો ઉતારો ને मस्त देखा रहे हैं। बोलाओ नारियल ले, जो बोला नारियल पर्सन बोलाओ। फाइनली पूरा सीढ़ी चढ़वाने चालू कर दी है। तो जो सकेंगे लिफ्ट जाए से। हाँ अँ बैठा है, थाकी जाती है जैसे कहीं लिप जैसे। हाँ देखा 4 माणसों આવે છે કે આપણે વેટ કરી રહ્યા છે, ફટાફટ આવે એટલે આપણે નીકળીએ। અને આ સીડીઓ ચડવાનું આપણે ચાલુ કરી દીધું છે, પણ બધા મિત્રોની રાહ જોઈ રહ્યા છે તો ચલાવવા દઈએ। અને क्या मोने पब्लिक बहुत सारी है। आ खा सकते हैं। तो मित्रों मानस ने खाली नहीं चढ़ाતું तो આ ગધેડાને સારું છે। જોઈ શકો ભરેલું 2 બાજુ વજન લઈને ચડે છે। બંને બાજુ વજન બાંધેલો અને ચડે છે। માણસને ખાલી નથી ચડે।
मंदिर में दर्शन करवाना जय महाकाली जय माताजी। तो मित्रों આપણે મંદિરે આવી ગયા છે તો ચાલો ફટાફટ દર્શન કરી લ્યો। તમે બે પહેલા દર્શન કરો પછી અમે દર્શન કરીએ। તો ચાલો મંદિરમાં અમે મસ્ત મૂર્તિ દેખાય છે તો ચાલો આપણે અંદર જઈએ પહેલા તો દર્શન કરી લઈએ। તો ફટાફટ તમે બી દર્શન કરો માતાજીના અને અમે બી દર્શન કરી લઈએ। તો ચાલો ફટાફટ જો મસ્ત મંદિર છે અને માતાજી સામે દેખાય બેઠા છે મંદિરમાં। તો ચાલો ફટાફટ દર્શન કરી લો મિત્રો અને જય મહાકાલી લખવાનું ના ભૂલતા। તો ફટાફટ દર્શન કરી લો મિત્રો મહાકાલીના। આજે ઘણા વર્ષો પછી મંદિર બન્યું ત્યારથી આપણે પાવાગઢમાં આવ્યા છે નવું મંદિરમાં। તો ચાલો જય મહાકાલીમાં લખવાનું ના ભૂલતા। મિત્રો આપણે મેન મંદિરમાં આવી ગયા છે તો ફટાફટ તમે મહાકાલીના દર્શન કરી લો। આ અમે માતાજી બેઠા છે તો ચાલો આપણે બધા મળીને દર્શન કરી લઈએ મહાકાલીના ને મહાકાલીના દર્શન તો જો આટલી બધી પબ્લિક છે તમે પણ દર્શન કરી લો। અહીંયા આ માતાજીનું મંદિર છે અહીંયા। તો તમને અહીંથી પાવાગઢ મંદિર મસ્ત બતાવી દીધું તો તમે જોઈ લેજો અને સેતુથી પણ દર્શન કરી લેજો। તો ચાલો જુઓ તમે મંદિર દેખો ડુંગર ઉપર મંદિર છે ઝૂમ કરીને પણ તમને હું બતાવું છું। છતાં ઉપર માલ ચડાવવા માટે બી લિફ્ટ કરી છે અને આ મેન લિફ્ટ અહીંયા નાનું મંદિર છે ત્યાં। તો મિત્રો અમે પાવાગઢથી દર્શન કરીને પાછા નીકળી આવ્યા છે અને અત્યારે અમે દર્શન કરવાના છે તો સેલાવાડા બાબા દેવના દર્શન કરવાના છે। તો ચાલો તમને અમે સેલાવાડા બાબા દેવના દર્શન કરાવીએ અને અમે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે। તો ચાલો હવે સમય સ્ટાર્ટ કરીશું। જો અહીં બાજુમાં રસ્તો જાય છે અહીંયા રોડ છે તો હવે અમે ચડવાનું ચાલુ જ કરી શકીએ। પહેલાં અમારા બે ભાઈ નીચે આવે એટલે આપણે ડુંગર બાબા દેવનો ચડવાનો ચાલુ કરી દઈએ। જોઈ શકો તમે આ બાજુ આ મોટા મોટા પથ્થર છે જો। તો ચાલો આપણે ઉપર બાબા દેવના મંદિરે મળીશું।
તો મિત્રો અમે છેલ્લાવાડા બાબા દેવના મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિરમાં જ આપણે ઊભા છીએ. તો ચાલો તમે બાબા દેવના બી પણ દર્શન કરી લો ફટાફટ ને અમે બી દર્શન કરી લઈએ. સૌથી પહેલાં તમે દર્શન કરી લો. આ બાબા દેવનું મંદિર છે અહીંયા છેલ્લાવાડાનું. તો અમે બી પહેલી વાર આવ્યા છે, તો ચાલો બધા મળીને દર્શન કરીએ. તો મિત્રો અમે નીચે બાબા દેવના મંદિર બીજું એક છે ભોયરામાં, ત્યાં અમે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અમે 3 ભાઈઓ. તો અમે નીચે મંદિર છે ભોયરામાં, એનું દર્શન કરવા અમે ઉતરવાનું ચાલુ કરી દીધું. જો ચંદુ અને ટીનો નીચે ઉતર્યા છે. જો ઓલા જાય, આ ટીનો અને ચંદુ આગળ છે, હું પાછળ છે. અને દર્શન કરવા અમે જઈએ છીએ, પણ અડધે સુધી અમે ઉતરી ચૂક્યા છે અને આગળ 2 ભાઈ ઊભા છે હજી. તે ચંદુ નીચે ઉતર્યો છે અને ટીનાભાઈ વચ્ચે છે. તો ટીનો ના પાડે છે અને ટીનો અહીંયા બેસી ગયો છે ટીનાભાઈ, અને ચંદુ ઉતરવાની વાત કરે છે અને ટીનો બી ને મારી ના પાડે છે કે આપણે નથી જવું, અહીંયા રહીને દર્શન કરી લઈએ. પણ હજુ અડધું ઉતર્યા છે ને અડધું નીચે બાકી છે, એટલે ટીનો ના પાડે છે કે આપણે અહીંયાથી જ પાછું વળી જવું છે, ઠેઠ નીચે નથી જવું એમ કહી રહ્યો છે ટીનો. તો ચાલો કંઈ નહીં, ટીનાની વાત આપણે સાંભળી લઈએ. અને ટીનો સમકે છે એટલે ના પાડે છે, અને અમે 2 જવાની વાત કરી હતી પણ ટીનાભાઈ ના પાડે છે. તો ચાલો કંઈ વાંધો નહીં, મોટાભાઈની વાત આપણે સાંભળી લઈએ. તો કંઈ વાંધો નહીં. આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો. અને તો આ બ્લોગ આટલા સુધી છે અને આપણે મિત્રો મળશું એક નવા બ્લોગ સાથે. તો બસ કમેન્ટ કરીને બતાવજો કેવો છે બ્લોગ. તો ચાલો.